જય શ્રી રામ માતા. અમારા ગોસ્વામી ફેમિલીમાં શું કહેવું હતું. આ ભાઈને સ્કૂલ ચાલુ થઈ નથી ને એટલે બધાને એવું હેરાન કરે છે ને. સામે એની ફ્રેન્ડ છે, એ દરવાજો ના ખુલે ને ત્યાં સુધી અમારે બધાનું લોહી પી જાય છે હારે. પછી જેવું એનો દરવાજો ખુલે એટલે બે જણા એવી મસ્તી કરશે ને એટલે પછી તો ઘેરે નહીં આવે. ખાવા બોલાય છે ને તોય નહીં આવે. દરવાજો નહીં ખુલે ને હજી ખુલી ગયો નથી ખુલ્યો તો પછી ખખડાવો છો ને કે તે તો હજી ઊંઘ્યા છે. હજી ઊંઘે છે એવું? તો તું કેમ ઉઠી ગયો હતો? તારે ઊંઘી રહેવું હતું ને. તો મને તો ઉઠું છું. તારું ઉઠવું હતું? ઓકે. તો પછી છે આજે શનિવાર એટલે મારા દાદાનો દિવસ અને પગમાં તો કેવું છે કે ચાલીએ છે દુખાય છે ને ચાલીએ છે ને દુખાય છે એવું થાય છે. પણ હવે બેસી રહે તો મેળ આવશે ને એટલે થોડું થોડું ચાલુ તો પડશે જ. કાલે છે એક્ઝામ, કાલ રવિવાર છે પણ એક્ઝામ છે મારે અને અમારા મેડમશ્રીને. એટલે કાલ 3 કલાક બેસી રહેવાનું છે એક જ જગ્યા ઉપર એટલે કાઠું તો પડવાનું છે. જોઈએ હવે કેવું સેટિંગ થાય છે એમ. બાકી તો ઠીક ઠીક. અને મેડમ અહીંયા બેસી ગયા છે. કાલની લાસ્ટ તૈયારીઓ ચાલી રહી છે, લાસ્ટ પ્રિપેરેશન અહીંયા ચાલી રહી છે મેડમની. આને જો તો મારું કમર ભાંગી નાખશે. હેલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા ચીડિયા ઘરમાં ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. આ જો પણ વાંચવા જ નહીં દેતો મને, કમર ઉપર પગ પગ મારા છે. તો અત્યારે હવે આજે છેલ્લો દિવસ છે વાંચવાનો. કાલ પરીક્ષા આપીને આવીએ. પરીક્ષા કેવી જાય છે? જો સારી જાય તો કન્ટિન્યુ કરવાનું વાંચવાનું, સારી ના જાય તો ચોપડા બંધ કરીને મૂકી દેવાના છે. શું કરે છે ભાઈ? ખામ પી. તો ગાઈસ અહીંયા અથરો પેપ્સી પીતા બનાવી રહ્યો રોટલી. અચ્છા આની અંદર નાખી દેવાની. જો પેપ્સી રહ્યું ને એ આની અંદર ટપકું પાડીને પછી તારે ખાઈ જવાની. એમ નહીં, એને કાઢીને અહીંયા ટપકું પાડ. જો થયા કેટલી મસ્ત લાગે. મસ્ત લાગે ને થરો? પછી આનાથી ખાઈ. કશું નહીં, લોટ તૈયાર કર્યો અમે, બરોબર ને થરો? લે હવે કર, હવે કર. લે લે હું પકડું. હા તો હવે રોટલી કર. રેડી, ચલ ચલ કર. હા મસ્ત મસ્ત. હે કર. લે આવ પી જા. હવે અથરો ખાશે આ રોટલી. પેપ્સી રોટલી. વાહ, પેપ્સી લોટ. મને બીજી પેપ્સી કલા. તો અત્યારે બની રહ્યા છે ભાઈ ખરા બપોરે પાપડ. આપણો ફેવરાઇટ ફ્રાય પાપડ ફટ દઈને આમ લઈ લેવાના. તો અત્યારે મમ્મી બનાવી રહી છે પાપડ ચામાં ખાવા માટે. પણ ચા છે ને ઠંડો થઈ ગયો છે. હવે ચા શું પીવાનો? મેં તો ચા પી લીધો. હવે ફોન લેજો ભાઈ. મમરા તો પતી ગયા છે એટલે આ જો પીપળા ભર્યા છે. પીપળા કોનો છે માય? લઈ જા ક્યાંય. હા સરસ મજાના પાપડ છે. સરસ મજાના પાપડ થઈ રહ્યા છે. એવા ડબ્બા ભરેલા છે. ગરમ ગરમ હાથ નો છે ને પછી દાજ છે દાજી. તો કઈ બનાવી દેવાનો પાપડ. જો ચિંટુ મિન્ટુ આલે છે. એ ચિંટુ મિન્ટુ ચડે પાછો. હો લસણ વિડીયો ઉતારે ને જે છોકરી અમારે એના કારણે અમારા લસણ ફોલવી આવવું પડ્યું. ઓર્ડર નીચેથી હતો એને કોઈ લઈને ઉપર આવીને ઓર્ડર આપ્યો કોઈ વાર. અરે પણ મેં કીધું બધું એક જ થઈને ફોલવાની તો છે જ ને બા. એવું ના હોય.
અને બહારનું ઇન્ટેન્શન સારું તો તમે અત્યારે થેપલા બનાવી દો તો સવારે તમારે નાસ્તાનો વાંધો ના આવે એમ. નાસ્તો કરીને પછી જેને બહાર જવાનું હોય બહાર જાય એટલે બહાર થેપલા બીજા બનાવવાના પેલું ગુંડો નીચેથી ઉપર આવવા દેતો નથી એટલે શું થાય કે મમ્મી તું બોલી શક ભાઈ મારા અત્યારે આપું નહીં જો ખાલી કેમેરા જ બતાવો બરાબર ને કઈ જઈએ આને બાંધીને થોડી વાર આ તરત કરો તો ચંપડ જેવા બહુ ટેન્શન નહીં લેવાનું આ તો તારે શું કરું તારે તો યાદ ખાવું છે પણ ટેન્શન તમે કરવા આવો આપણે થાય થોડું જલ્દીથી હા હો તો આપણી જેમાં મારા તો પેલા ગયડાઓ નહીં ની રિપ્લેસમેન્ટ કરવી પડતી એવું કરવું પડશે લાગે છે. બેઠા પછી ઊભા થયા ને એટલે નહીં ઊભું થવાનું. એવું તો અમારે થાય થોડો ટાઈમ એવું ભાઈ હા? ઓરજાઓ આંખે પાછા ના થાય ને. વધાવો બોલાવો. થોડો ટાઈમ એવું લાગે દુખાય જોર. ઊભા થયા એ તો ઊંઘ્યા ઓમ કરી રાખો ને મને તમારા કરતા મને ન્યાય થયું તું જાવ તો તમારા કરતા ભલે ભારે જો આપણા ઘરમાં બધાને પ્રોબ્લેમ છે તમારે જેમ જ ઓલું ટચ થયું તમને જેમ રવિના દાણા કીધું કે એમ મને એવું એટલે તારે એક્સરે કઢાયો કઢાવી ને હાસ તો મમ્મી કઢાય એટલે તો લોકો બોલતો હતો કે ના તમારે દોઢું થવાય ઓલું ગરમ પાણી બધું કર્યું એટલે તમારે વધી ગયું કે આપણે એક ડોક્ટર પકડી લઈએ કારણ કે હવે હોલસેલમાં તો ભાવ બોલ જે ડોક્ટરનો ના સ્કીમ ઓલી સ્કીમ આવે ને એ હોલસેલ સ્કીમ તો હોલસેલમાં કહી દે તો આપણને ફાયદો થાય. એવું હોય પાછું ના હતા ને એવું આપણે અલગ ડોક્ટર છે એ બરાબર છે મમ્મી એના માટે આ થાક લાગે આપણને. તો ચાલ્યા નહીં તો ખાવા લાગતા હોય તમને આટલા આરામ ના, ના, વજન પપ્પા આવો ને. હા વજન કરજો તમારે વજન કરજો ના, 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 વજન તો વધી ગયો છે આ. અને હું પાવર લાવી હતી લગાવી દીધો પાવર બકા ચાલુ કરો ચાલુ જ છે. તમારે તો અધૂરું ના કરાય. તે લાઈન કીધું કરું કે હું ચાવી લાય પેલે લાઈન છે ભૂલ નહીં સ્વીકારવાની મારી ભૂલ થઈ ગઈ પ્રક્ષેપણ પ્રવૃત્તિ વાપરવાની બીજા ઉપર દોષારોપણ કરવાનું મારી ભૂલ થઈ ગઈ બસ બચાવ પ્રવૃત્તિ વાપરવાની મારી નીચે જો ભૂલવાય છે. ઓ આઈ જોજો વગમાં પેલા નહીં કહેતા કે અરે, જેના હવે વાતમાં આવતી હશે કોઈ એમને બોલતું જેનો વાંક હોય એ 2 કદમ પાછળ જતા રહે એમ 2 કદમ આગળ આવે એટલે પેલા બીજા બધા પાછળ જતા રહે પેલો ઓટોમેટિક આગળ જ જાય. એટલે પાછળ એવું થાય આગળ એવું જ થાય, વાત સાચી છે. હું આપોઆપ આગળ આવી જઉં છું એ જ ના હે ને મમ્મી? હા ચાપલી હવે ચલાવો તો મૂકો રે ગાઈસ, અત્યારે અમે બેઠા હતા જમવા અને પછી આ ભાઈએ કજ્જો કર્યો એટલે આને એવું કર્યું ગોળ છે ને દહીં પછો મારી દીધો તમે તો હાથે કરી ના ગોળના ભેગું દહીં ખાય છે. હા બે મિક્સ કરી. માજે બધું યુનિક ટ્રાય કરવા જવા સારું લાગે શીરો જ ખવડાય ને? ના ખવડાય આપણે જાતે બનાવવાનું છે. લેવું ખવડાય. તમારે નાખીને ગળ્યું ના દે એટલે ગળ્યું એવું લાગે લેવું ખવડાય. ખબર ભાઈ મતલબ હા, ખવડાવે. ચટણી નહીં તો આપું શીરો ખવડાય. 2 3 બધું જાત જાત ખવડાવવાનું બાપ બોલો પણ આ દહીંમાં ગોળ કેવો લાગે? ચાખી દો મસ્ત લાગે પ્રિયંકાને પૂછી જવાનું બોલો? પ્રિયંકા દીદી ના હા, જે જલ્દી જણાવો. તમારે જેવું તો નહીં હો પેલું ચાયમાં મમરા ચામાં બધું જ નખાય ખીચડી ને એ બધું અમને નહીં આવડતું પછી ખારી ખારી તો મને ભાવ નાખવાની જ હોય. ખારી તો મજા જ આવે મમરાને બાપા ના ભાવ્યું ઊભો રહે, ભાવ, ઊભો રહે. ભાવ.